છાપરા ખાતે આવેલ ગાંધી ફળિયાથી પ્રાથમિક શાળા સુધીના માર્ગ પર છેલ્લા લાંબા સમયથી રસ્તા અને ડ્રેનેજના પાણીની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે। આ વિસ્તારમાં આવેલ શિવાંજલિ રો હાઉસ, જય ભવાની રેસિડેન્સી સહિતની અનેક સોસાયટીઓ ગાંધી ફળિયામાં આવેલ હોવાથી મોટી સંખ્યામાં રહેવાસીઓ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકો જણાવે છે કે વિસ્તારમાં આવેલી પાણીની લાઈન વારંવાર તૂટતી રહે છે, જેના કારણે રસ્તા પર સતત પાણી વહેતું રહે છે। અનેક વખત નગરપાલિકા તથા સંબંધિત વિભાગોમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી। તૂટેલી પાણીની લાઈનના કારણે સ્વચ્છ પાણીનો વેડફાટ થવા સાથે ગંદુ પાણી રસ્તા પર ભરાઈ રહે છે। ખાસ કરીને ગાંધી ફળિયામાં આવેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દરરોજ આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। ગંદા પાણી અને ખરાબ રસ્તાના કારણે બાળકોને ચેપજન્ય રોગો થવાની ભીતિ સ્થાનિક વાલીઓ વ્યક્ત કરી રહ્યા છે। વાલીઓનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે। રસ્તાની હાલત અત્યંત ખરાબ હોવાથી અને સતત પાણી વહેતું રહેતું હોવાથી વિસ્તારમાં નાના મોટા અકસ્માતો પણ વારંવાર બની રહ્યા છે। વાહન ચાલકો અને પગપાળા પસાર થનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ધોરણે તૂટેલી પાણીની લાઈનની મરામત, યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અને રસ્તાના પુનઃનિર્માણની માંગ ઉઠાવી છે। જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકોએ આપી છે। મારું નામ છે રમણભાઈ પટેલ અને હું ભવાની સોસાયટીમાં રહું છું અને આ શિવાંજલિ સોસાયટી આગળ અમે ઊભા રહ્યા છે અને લગભગ આપણા નીલકંઠ મહાદેવના મંદિરેથી તે અમારે ભવાની અને પેલી દુકાનની ટર્નિંગ સુધીમાં ઓછામાં 8 થી 10 જગ્યાએ પાણી લીકેજ થાય છે। કેટલીક વાર રજૂઆત કર્યા છતાં બી એ લોકો સાંભળતા જ નથી અને ધારો કે આવે તો પેલા મજૂરિયા પાસે પ્લમ્બિંગનું કામ એ જ કરાવે એમ, એટલે 1-2 દાડા એનું સોલ્યુશન થાય ને પછી પાછું પાણી લીકેજ રહી છે। અને તેને લીધે આજે લગભગ આ પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ આ રામનગરના 500 થી 600 વિદ્યાર્થીઓ અહીંયા અપડાઉન કરે છે, તો એ લોકોની એટલી સમસ્યા તમે જુઓ તો ખ્યાલ આવશે। એટલે હવે આનું કંઈક સોલ્યુશન લાવો કે આ સમસ્યા દૂર થાય એમ અને આ લીકેજ બંધ કરાવે। બરાબર। નમસ્કાર। આ છાપડા ગામની અંદર જે ગાંધી ફળિયો છે ત્યાં ગાંધી ફળિયાથી લઈને છાપડા પ્રાથમિક શાળા સુધી 500 મીટરનું અંતર છે અને એમાં ભવાની રેસિડેન્સી, શિવાંજલિ રો હાઉસ અને ગાંધી ફળિયાનું એટલે અહીંયાના રહેવાસીઓ છે। અને આ રસ્તો છાપડા વિજલપોરથી છાપડા રોડને જોડતો મુખ્ય રસ્તો છે અને એ રસ્તાની હાલત છેલ્લા 9 મહિનાથી એકદમ બેસીમાલ છે, કારણ કે આ ગામની અંદર અત્યારે જ નીચે ડ્રેનેજ લાઇનનું કામ થયું છે, પીવાના પાણીની લાઇનનું કામ થયું છે અને જૂની જે પીવાની પાણીની લાઇન ચાલુ છે એ જ આ કામની અંદર તૂટી જાય છે અને એને અહીંના જે કોન્ટ્રાક્ટર છે બરાબર, જેમને એજન્સી આપી છે, એજન્સીવાળા છે એ સાંધે છે પરંતુ એ લીકેજ મારે છે અને એ લીકેજો 4-5 જગ્યાએ છે અને રસ્તા ઉપર પાણી આવે છે અને રસ્તો એકદમ ખોડાઈ ગયો છે। બાળકો જે પ્રાથમિક શાળાના બાળકો ભણવા માટે આવે છે તે રોજ જ હેરાન થાય છે। કેટલાક બાળકો સાયકલ લઈને આવે છે, વાલીઓ એમને મૂકવા આવે છે, ગર્ભવતી મહિલાઓ પણ હોય છે, એ લોકો અહીં અકસ્માતનો ભોગ બનવાની સંભાવના છે। કેટલા બાળકો પડે છે, ખરડાઈ જાય છે અને આવી રીતના પરિસ્થિતિમાં હાલ અમે જીવી રહ્યા છીએ। અને આ રસ્તાનું કામ કરવા માટે જેટલા પણ એજન્સી અહીંયા જે આવી છે એમને કહે છે તો એ લોકો જોઈ છે અને તે પ્રમાણે પણ એ લોકો પરફેક્ટ અમને નિકાલ લાવી શકતા નથી। હજુ સુધી આનું સોલ્યુશન આવ્યું નથી અને રોજ જ આવી ખરાબ પરિસ્થિતિની અંદર અવર જવર ચાલી રહી છે। એટલા માટે અમારે આજે આ સમાચાર પત્રને પણ કહેવું પડ્યું છે કે આ એમના માટે યોગ્ય કંઈ નિકાલ આવે અને અહીં વ્યવસ્થા થાય એવી આશા છે। મારું નામ તુલસી છે, હું ગાંધી ફળિયામાં અત્યારે રહું છું। મારા ઘરની બહાર 6 થી 7 વાર પાણીની લાઈન તૂટી ગઈ છે। અમે એમને કહીએ પાણીની, એ લોકો જે સરકારી કામ કરે એમને કહીએ, કમ્પ્લેન કરીએ તો એ લોકો એમ કહે છે અમારું નથી તો અમારે કોની પાસે જવાનું કરાવવા માટે? જેટલી વાર કર્યું અમે બોલાવીને નગરપાલિકામાં કમ્પ્લેન કરીને અમે જાતે કરાવીએ છીએ, એ લોકોની કોઈ જવાબદારી નથી। એ લોકો તોડીને જતા રહી, અમારે હેરાન થવાનું। સ્કૂલના છોકરાઓ જાય, બધા ત્યાં પડી જાય છે, કિચડ થાય છે, એમાં પડી જાય છે, રડે છે, એ લોકોને શું કરવાનું? અમારે ત્યાં એટલું પ્રોબ્લેમ છે પાણીની, અમારા ઘરે પાણી જ નથી આવતું।
એટલું ધીરું પાણી આવે. જ્યારનું આ કામ ચાલુ છે ત્યારના અમે હેરાન થઈ ગયા છે કે અમારા ઘરે પાણી જ નથી આવતું. અમારે શું કરવાનું, કોને જઈને કહેવાનું, કોઈ જોવા પણ નથી આવતું, કોઈ પૂછવા પણ નથી આવતું. આ રસ્તો કેટલો ખરાબ છે, અમારાથી ગાડી ચલાવાતી નથી, અહીંયાથી ગાડી લઈને જવાતું નથી અમારાથી. કેટલા પથ્થર, કેટલા કપચા છે, કોઈ અહીંયા કશું જોવા નથી આવતું. એટલે કેટલી 6 થી પગે ફ્રેક્ચર થયેલું અહીંયા પડી ગયેલા તે, ને આ 6 થી 7 જગ્યાએ પાણી લાઈન તૂટેલી છે. એના લીધે અમારા ઘર સુધી પાણી પહોંચતું જ નથી. આ બાબતે કોઈ રજૂઆત કરી? રજૂઆત કરે કોઈ જોવા જ નથી આવતું. એ લોકોના માણસોને કહે તો એમ કે અમારું નથી, એ જે કરી ગયેલા એ લોકોને કહો તો અમારે કોને કહેવાનું? અહીંયા કેટલા જણ આવે એમાંથી અમારે કોને પકડવાનું ભાઈ? એમ એટલે અહીંયા કોઈ જોવા નથી આવતું, કોઈ જવાબદારી લેવા જ નથી માંગતું. અમે કમ્પ્લેન કરીએ, કોઈ જોવાની આવે તો એમ કે કેટલી વાર કરવાનું, એકને એક જગ્યાએ કેટલી વાર સરખું કરીએ, એવો જવાબ આપે. નગરપાલિકામાંથી માણસ આવે તો એ લોકોને બોલાવીએ તો એમ કે અમારે એકને એક જગ્યાએ કેટલી વાર સરખું કરવાનું, એવો જવાબ આપે અમને. મારું નામ શીતલ કિરીટ બારોટ છે. હું શિવાંજલિ રો હાઉસમાં રહું છું. મારા આ રસ્તો તમે જોયો હશે કેવો કરીને ગયા છે. 1.5 વર્ષથી અમે લોકો એટલું હેરાન થતા છે ને. અમારા છોકરા લોકોથી સ્કૂલથી માંડીને બધામાં જવામાં પ્રોબ્લેમ થઈ. બધા સોસાયટીવાળા, બધા જોબવાળા કેટલો ટાઈમ, આખું ચોમાસું અમે લોકોએ કાદવ પૂંધ્યો. એ લોકોને આવીને કહીએ ને કે અમને આટલું પૂરી આપો, કોઈ પૂરી નહીં આપે. અમે જાતે પોતાના ખર્ચે નખાવીને આટલો રોડ કર્યો આવો તો બી એ લોકોને હવે અમે લોકો કહીએ ને તો એ લોકો કોઈ જવાબ નથી આપતા. ને બહાર તમે જોઈ શકો કેટલું ટર્નિંગમાં પાણી નીકળે છે, બધું થાય છે, એ લોકોને કોઈ પડી નથી. કેટલી વાર કંઈ કહેવું, કોને કહેવાનું એ ખાલી કહી દો બસ. તો અમે લોકો જઈને તે માણસને પકડીએ કે અમારું આ પ્રોબ્લેમ સોલ્વ કરો. કારણ કે અમારા છોકરા લોકો સ્કૂલે જાય, કોલેજ જાય, બધા જ પ્રોબ્લેમ થાય. બધા સોશિયલ વર્ક પર એવું કંઈ નથી કે બધા ઘરે જ બેઠા છે. કોઈ બિઝનેસમેન નથી કે જાતે હોય તો હા ચાલ બિઝનેસમેન હોય તો જાતે કરે. બધા સાધારણ માણસો અમે લોકો કેવી રીતે કરવાના બધું કામ? એ લોકો ખોદીને ગયા છે તો એટલું કે એટલીસ્ટ તો કરી તો આપો અમને લોકોને કે અમારાથી જવાય. એટલીસ્ટ એ લોકો કરી નથી આપવું, કંઈ નથી કરવું, કોને કહેવાનું હોય? કોન્ટ્રાક્ટરને કેટલી વાર કીધું કે ભાઈ આટલું કરી આપો, આટલું કરી આપો ચોમાસા પહેલા, તો નહીં, અમે લોકો નહીં, એમ કે અમારું આ કામ નથી, એમ કે તમે કરાવો. અમે બધા પોતપોતાના ખર્ચે પોતપોતાનું આંગણું પૂર્યું ને રસ્તો કર્યો. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.